તો ભરૂચની જામા મસ્જિદને લઈને વિવાદનો જે મામલો છે, જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે। સમગ્ર પ્રક્રિયા ન્યાયિક રીતે ચાલી રહી છે। પ્રફુલ પાનસેરિયાનું આ કહેવું છે, જે નિર્ણય આવશે તે ન્યાય આધારિત આવશે। મહત્વનું છે કે ભરૂચ સ્થિત આશરે 700 વર્ષ જૂની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ શરૂ થયો છે અને આ વિવાદમાં મસ્જિદના મૂળ સ્વરૂપ સામે સવાલો ઉઠ્યા છે, જેમાં જૈન સાધુઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ મસ્જિદ નહીં મંદિર છે। साथ ही ताजेतરમાં મસ્જિદના ભોયરાનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં પથ્થરમાં દેવતાઓની મૂર્તિ હોવાનો પણ દાવો કરાયો છે। જે બાદ મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે રાજ્ય સરકાર તરફથી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। સર, ભરૂચ જિલ્લામાં અત્યારે એક મુદ્દો ખાસ ચર્ચાસ્પદ છે, જામા મસ્જિદ। सरकार શું પગલાં લેશે? તે જ્યુડિશિયલ દ્વારા અને ન્યાયિક રીતે દ્વારા જે કરતું હોય એમાં સરકાર તો બીજું ન્યાયિક આધારિત હોય છે। એ નિર્ણય જ્યારે થશે ત્યારે ન્યાય આધારિત